નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે સુરતના ખૂબ જ ફેમસ એવા રાજા રાની પરાઠા બનાવીશું અને એ પણ જૈન રીતે. સુરતનું ફેમસ આ સ્ટ્રીટ ફૂડ રાજા રાની પરાઠા એ પીઝાને પણ ટક્કર આપે ને એટલું ટેસ્ટી બને છે. ચીઝ, પનીર અને બહુ જ બધા વેજીટેબલ નાખી અને સેમ સુરતમાં મળે છે ને એવી જ રીતે બનાવીશું. અને જોડે જોડે આનું પરાઠાનું લેયર ક્રિસ્પી બને એટલે શું નાખવાનું છે અને આના સ્ટફિંગના કારણે પરાઠું લૂઝ ના પડી જાય એટલા માટે શું ધ્યાન રાખવાનું છે એવી નાની મોટી વસ્તુઓ પણ હું આગળ વિડીયોમાં તમને કહીશ. હેલ્ધી અને ટેસ્ટી આ રાજા રાની પરાઠા જૈન રીતે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લીઝ બેલ આઇકનને ક્લિક કરી લેજો એટલે તમને આવાવાળી બધી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જશે. સૌથી પહેલાં પરોઠાનો લોટ બાંધી લઈશું. એના માટે સવા વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે. મેઝરમેન્ટના કપથી માપીને લો તો પણ ચાલે અને કોઈ પણ વાટકીનું માપ સેટ કરશો તો પણ ચાલશે. અને પોણી વાટકી મેંદો લીધો છે. તમે ઈચ્છો તો ખાલી અહીંયા ઘઉંનો લોટ પણ વાપરી શકો છો. મેંદાને સ્કીપ કરી દેવો અને પા વાટકી સોજી લઈ લેવી. સોજી ઝીણી લેવી. જો સોજી થોડી મોટી હોય તો મિક્સરમાં પીસી લેવી. હવે મીઠું અને 2 મોટી ચમચી તેલ નાખી દઈશું. આને સારી રીતે મિક્સ કરી અને થોડું પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું. જેવો પરોઠાનો આપણે નોર્મલ લોટ બાંધીએ છીએ બસ એવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એક વખત આ રીતે લોટ બંધાઈ જાય એટલે હવે આને કમસે કમ અડધા કલાક માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરીશું. સ્ટફિંગ માટે એક મોટો વાડકો ભરી અને બોઇલ કરેલા અને ચોપ કરેલા મકાઈ લેવાના છે. હવે એ જ વાડકાથી માપી અને કોબીજ એકદમ ઝીણી ઝીણી સુધારેલી લઈશું. મકાઈને પહેલાં બાફી ઠંડી કરી અને પછી ચોપ કરવી. હવે એ જ વાડકીથી માપી અને પોણી વાડકી ચોપ કરેલા કેપ્સિકમ અને પા વાડકી ચોપ કરેલી ફણસી લઈ લઈશું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધી નાની ચમચી જેટલું મીઠું નાખ્યું છે મેં. હવે આને મિક્સ કરી દઈશું અને આને 15થી 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. 20 મિનિટ પછી બધા જ શાકભાજીને એક ચાળણીમાં લઈ લઈશું અને ચાળણીમાં લઈ અને એક ચમચાથી કે હાથથી દબાવી અને આમાંથી બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી દઈશું. જેનાથી છે સ્ટફિંગ બિલકુલ ઢીલું નહીં પડે. આ પાણી ફેંકવાનું નથી. આ પાણી તમે કઢી બનાવવામાં, દાળ બનાવવામાં અથવા તો લોટ બાંધવામાં પણ વાપરી શકો છો. હવે આ પાણી કાઢેલા બધા જ શાકભાજી પાછા એ જ બાઉલમાં લઈ લઈશું. હવે આમાં 250થી 300 ગ્રામ જેટલા કાચા કેળા બાફેલા નાખી દઈશું. આ રીતે એકદમ મેશ કરીને લેવાના છે. 200 ગ્રામ જેટલું ઘરે બનાવેલું પનીર અને 50 ગ્રામ જેટલી ચીઝ નાખી દઈશું. જો તમે આમાં પનીર અને ચીઝ વધારે નાખવા માંગો તો વધારે પણ નાખી શકો છો. એક મોટી ચમચી ભરી અને કાશ્મીરી મરચું નાખી દઈશું. અહીંયા જો તમે નોર્મલ મરચું નાખતા હો તો થોડું ઓછું નાખવું. અડધી ચમચી જેટલું કાળી મરીનો પાવડર નાખી દઈશું. અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો, 1 ચમચી ચાટ મસાલો, એક મોટી ચમચી ભરી અને ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું. હવે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જુઓ, આ રીતનું કઠણ સ્ટફિંગ હોવું જોઈએ. આવું બિલકુલ પાણી વગરનું જો સ્ટફિંગ હશે ને તો તમારું પરોઠું વણતી વખતે બિલકુલ પણ ફાટશે નહીં. હવે લોટને ચેક કરી લઈશું. લોટ સારી રીતે થોડું તેલ નાખી અને મસળી દઈશું 2 થી 3 મિનિટ માટે. આજે હું આ લોટમાંથી 4 મોટી સાઇઝના પરાઠા બનાવી રહી છું એટલે આમાંથી 4 લુવા પાડી દઈશું પરાઠા માટેના. જો તમારે નાની સાઇઝના પરાઠા બનાવવા હોય તો તમે નાની સાઇઝના લુવા તૈયાર કરજો. આ રીતના મોટા લુવા પાડી દઈ હવે આને વણીશું. અટામણ લઈ અને આને વણી લઈશું. એક વખત મોટી સાઇઝની રોટલી વણી લેવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે રોટલી ક્યાંયથી મોટી એટલે કે જાડી અને પતલી ના હોવી જોઈએ. જો રોટલી ક્યાંકથી પતલી અને જાડી વણેલી હશે તો પરોઠું વણતી વખતે ફાટી જશે. અને ખાસ કે સ્ટફિંગ છે એ ઓવર ના ભરવું, ઓછું ભરવું થોડું. આ રીતે ઉપરથી બંધ કરી હવે આને આ રીતે દબાવી અને આમાં જેટલી બી એર બબલ્સ હશે એટલે કે હવા ભરેલી હશે એ નીકળી જશે. એટલે 2 બાજુથી સરખી રીતે દબાઈ અને પછી અટામણ લઈ અને હલકા હાથે પરોઠાને વણવાનું છે. હંમેશા સ્ટફિંગ ભર્યા પછી આ રીતે બંને બાજુથી દબાઈ દેવાથી કદી પણ તમારું પરોઠું છે એ ફાટશે નહીં. ખૂબ જ હળવા હાથે બંને બાજુથી ફેરવતા આ રીતે પરોઠું વણી લેવું. પરોઠું શેકવા માટે યા તો નોનસ્ટિકનો તવો લેવો અને જો નોર્મલ તવો લોખંડનો લઈ રહ્યા હો તો આ રીતે પહેલાં થોડો તેલથી ચીકણો કરી લેવો એટલે પરોઠું એની પર ચીપકે નહીં. અને ધીમા તાપે જ પરોઠું કરવાનું છે એટલે કે પહેલાં તમારે પરોઠું નાખો ત્યારે તાપ ધીમો રાખવાનો અને એના પછી મીડિયમ તાપ કરી અને બંને બાજુથી પરાઠાને શેકી દેવું.
પરોઠું એક વખત બંને બાજુથી સીની જાય પછી આ રીતે ઉપર તેલ લગાડવાનું છે. તેલ કે ઘી તમે જેમાં પણ શેકો એ પરોઠાની ઉપર લગાડી અને પછી બંને બાજુથી આ રીતે શેકી દેવાનું છે. અને ફ્લેમને હંમેશા મીડિયમ જ રાખવી. એનાથી શું થશે કે તમારું તેલ જે પરોઠો તળવા માટેનું છે એ ઓછું પડશે અને પરોઠું બળશે પણ નહીં. આ રીતે બંને બાજુથી પરોઠું શેકાઈ જાય પછી આને નીચે ઉતારી લઈશું. આ રાજારાની પરાઠાને તમે પીઝા પરાઠા બી કહી શકો છો. હવે જે રીતે પીઝા કટ કરીએ છીએ ને બસ એવી જ રીતે આના પીસ કરવાના છે. તમને કટિંગ વખતે જ લાગી રહ્યું હશે કે આનું લેયર કેટલું બધું ક્રિસ્પી બન્યું છે. આજે આગળ જે વિડીયોમાં મેં તમને કહ્યું છે એ રીતે જો તમે બધી વસ્તુ ફોલો કરશો ને તો તમારું પરાઠું સેમ આવું સ્ટ્રીટ ફૂડમાં મળે છે ને એ રીતનું જ બનશે. તમે ઈચ્છો તો આ રીતે બધા લેયર ઉપર કરી અને પછી પણ સર્વ કરી શકો છો. હવે આને ઉપરથી ગાર્નિશ કરવા માટે એક મસાલો તૈયાર કરીશું. જેના માટે એક મોટી ચમચી બટર ગરમ મૂક્યું છે. હવે આમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી પાઉંભાજી મસાલો નાખીશું અને 2 મોટી ચમચી ભરી અને જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ નાખી દઈશું. હું અહીંયા એક પરાઠાને ગાર્નિશ કરવા માટે એટલું જ સ્ટફિંગ બનાવી રહી છું. તમે ઈચ્છો તો બધું સ્ટફિંગ જોડે પણ બનાવી શકો છો. હવે આમાં થોડું માયોનીઝ નાખી દઈશું. ટેસ્ટ પ્રમાણે માયોનીઝ નાખવું, વધારે કે ઓછું. અને 2 મિનિટ માટે ગરમ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. હવે તૈયાર કરેલો સ્ટફિંગવાળો મસાલો પરાઠા ઉપર નાખી દઈશું અને આ રીતે એને ફેલાવી દઈશું. અહીંયા આજે જેટલા બી મેં મસાલા, મેયોનીઝ જેટલું પણ વાપર્યું છે ને એ બધું જ ઘરનું વાપર્યું છે. અહીંયાથી કે મેં પનીર અને ચીઝ પણ ઘરનું વાપર્યું છે. જો આમાંથી તમારે કોઈ પણ રેસીપી જોઈએ તો તમે મને કમેન્ટ બોક્સમાં કહી શકો છો. મેયોનીઝથી લઈને બધી જ ઘરની વસ્તુ વાપર્યા પછી પણ આ રાજારાની પરાઠું એટલે કે પીઝા પરાઠું એકદમ જ બહાર જેવું ટેસ્ટી બને છે. અહીંયા તમે ચીઝ અને પનીર ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછું નાખી શકો છો. થોડું મેયોનીઝ અને કેચઅપથી આને ગાર્નિશિંગ કરીશું. ઉપરથી થોડો ઓરેગનો અને ચીલી ફ્લેક નાખીશું એટલે આ વધારે ટેસ્ટી લાગશે. મેં તો આ જ્યારે બનાવ્યા ને ઘરે સૌથી પહેલી વાર ત્યારે મારા ઘરમાં બધાને પીઝા કરતાં પણ વધારે ભાવ્યા હતા. તમે પણ એક વખત આ રાજારાની પરાઠા ઘરે ચોક્કસ બનાવીને જોજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા. રેસીપીથી લઈને કોઈ પણ સવાલ હોય તો પણ કમેન્ટ બોક્સમાં પૂછજો. હા, અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.